ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ હરણીમોટના તળાવ ખાતે હરણી રેગ ઝોન ખાતે વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા, જ્યાં બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને પૂરતી સુરક્ષા અને નિયમોને નેવે મૂકીને બેસાડવામાં આવતા બોટ લેગ ઝોનમાં પલટી જતા 12 નિર્દોષ બાળકો તથા 2 શિક્ષકો મળીને કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા। જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું, પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદારી નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી। આજે 18 જુલાઈના રોજ આ હરણી બોટ કાંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ 14 મૃતકોના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા। સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માંગ કરી હતી। તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓને અટકાયત કરી હતી। આ કાર્યક્રમમાં મૃતકોના વાલીઓ પણ ઉપસ્થિત હતા। કોંગ્રેસ દ્વારા પોલીસના આ વલણને સત્તા પ્રેરિત અને લોકશાહીનું હનન ગણાવ્યું હતું। સાથે જ તેઓ અન્યાય સામે કોંગ્રેસ હંમેશા લડતી રહેશે। કોંગ્રેસે દેશમાંથી જે રીતે અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા તે રીતે અન્યાય સામે આગળ પણ લડતી રહેશે તેમ જણાવ્યું હતું। પાછળ એ નહીં નાખી, નેટ નહીં નાખી, નેટ કેટલાય નહીં નાખી, નેટ ચાલે ના નાખી સાથે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન સાહેબ અને પીડિત પરિવારના જે સભ્યો છે તે ધરણા પર બેસી રહ્યા છે અને કડાઈની ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થાય છે। ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં અનડિક્લેર્ડ ઇમરજન્સી ચાલતી હોય એવી પરિસ્થિતિ છે। હરણી બોટકાંડમાં 12 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા, 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા। હજી સુધી નથી સ્કૂલ પર કોઈ પગલાં લેવાયા, નથી જવાબદાર લોકોના નામ બહાર આવ્યા અને નથી જવાબદાર અધિકારીઓ પર કોઈ જાતની કાર્યવાહી થઈ। પીડિત પરિવારો કોંગ્રેસ પક્ષ દ્વારા એમના ન્યાય માટે જ્યારે આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવાની મંજૂરી લેવા માટે પોલીસને અરજી બી કરી છે, તેમ છતાં પોલીસે પરવાનગી નથી આપી। એટલે હવે લોકોએ પોતાના હક માટે, ડિમાન્ડ્સ માટે વિરોધ પ્રદર્શન બી નહીં કરવાનો એ રીતનું માહોલ તો આ એક જાતની અનડિક્લેર્ડ ઇમરજન્સી જ કહેવાય। હજી તો કાર્યકરો એકત્રિત નથી થયા, એ પહેલાં પ્રમુખની ધરપકડ કરી દીધી છે, ત્યારે હવે આને વખોડવા સિવાય અમારી પાસે કોઈ શબ્દો નથી। આ સમગ્ર એપિસોડ આપ જોશો તો રાજ્ય સરકારે પહેલાં તો જાહેરાત કરી હતી કે અમે તમામ ચમરબંધીને આમાં સજા કરીશું, પણ રાજ્ય સરકાર જ મોટા માથાઓ બચાવે અને પાછળ કોઈ કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું કે તત્કાલીન કમિશનર્સને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો, તો રાજ્ય સરકારને એવો તો શું ઇન્ટરેસ્ટ હતો કે અધિકારીઓને બચાવે છે? ક્યાંક એવું બી લાગે છે કે હવે અધિકારીઓ પર સજા કરાવી અને મોટા રાજકીય માથા જેમના દબાણવશા અધિકારીઓએ કામ કર્યું છે એ લોકોને બચાવી લેવાનો પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટી આ ભરપૂર ભ્રષ્ટાચાર એમના નેતાઓ દ્વારા થાય છે, અધિકારીઓને દબાણ કરવામાં આવે છે અને આવા ખોટા ડિસિઝન્સ લેવાય છે। કોર્પોરેશનને કરોડોનો નુકસાન થયું, 12 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો, એવા પ્રોજેક્ટની અંદર કયા નેતાઓનો હાથ હતો, કયા નેતાઓના કહેવાથી આખું જે હરણીનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો એ વાત બહાર આવી જોઈએ, એની તટસ્થ તપાસ થવી જોઈએ। એની જગ્યાએ જે ડિમાન્ડ કરી રહ્યા છે લોકો, ન્યાય માટે જે અપેક્ષા સરકાર પાસે રાખે છે એ લોકોની ધરપકડ કરે છે અને સરકાર જે એમના ભ્રષ્ટ નેતાઓ છે એમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।